Hello, students. In the last session, we understood the chapter. In this session, we will begin with writing the questions and answers of the last leaf. ગયા સેશનમાં આપણે આખું ચેપ્ટર સમજ્યું હતું. હવે આ સેશનમાં આપણે લાસ્ટ લીફના ક્વેશ્ચન આન્સર્સ લખવાના છે. આપણે એક એક આન્સર સમજતા જાશું ને લખતા જાશું સાથે સાથે. હવે ગમે તે આન્સર લખવા માટે સૌથી પહેલાં તેમાં ઇન્ટ્રોડક્શન એટલે કે પ્રસ્તાવના લખવી પડે છે. તો એ આપણે લખીએ સૌથી પહેલાં અને પછી આપણે આગળ વધીએ. In the last leaf, it is shown that art is a valuable asset and offers hope even in the most trying situations. It has the power to heal the human spirit. The last leaf depicts the value of art as it saves a precious young life. Although the artist sacrifices his own life in the process, his masterpiece immortalizes him. હવે આ પ્રસ્તાવના આપણને શું કહેવા માંગે છે કે જે લાસ્ટ લીફ છે એ આપણને દેખાડે છે કે આર્ટ આપણા માટે કેટલું વેલ્યુએબલ છે અને તે આપણને મોસ્ટ ટ્રાઈંગ સિચ્યુએશન્સ એટલે મોસ્ટ ડિફિકલ્ટ સિચ્યુએશન્સમાં પણ આપણને હોપ આપે છે, જીવવાની એક આશા આપે છે. તેના પાસે એટલો પાવર છે કે તે આપણી જે હ્યુમન સ્પિરિટ છે તેને સાચવી શકે. ધ લાસ્ટ લીફ જે છે એ બતાડે છે કે આર્ટ કેવી રીતના એક લાઈફ બચાવી શક્યું છે. જ્યારે કે આર્ટિસ્ટે પોતાની લાઈફ ખોઈ દેવી પડી આ પ્રોસેસમાં, છતાં પણ તેને જે માસ્ટરપીસ ડ્રો કર્યું હતું તેનાથી તે હંમેશા જીવતું રહેવાનું છે. ઇમોર્ટલાઇઝીસ હિમ એટલે એને જીવંત રાખે છે. એટલે આમાં શું કહેવા માંગે છે કે લાસ્ટ લીફ જે છે એ એક આર્ટની સ્ટોરી છે અને આર્ટ જે છે એ આપણા માટે ખૂબ વેલ્યુએબલ છે. તે હંમેશા આપણને બહુ ડિફિકલ્ટ સિચ્યુએશન્સમાં પણ હોપ આપતું રહ્યું છે. લાસ્ટ લીફ આપણી લાઈફ બચાવી શકે, આર્ટ જે છે એ આપણી લાઈફ બચાવી શકે, એક લાઈફ બચાવી પણ છે આ સ્ટોરીમાં. ઘણી વખત પ્રોસેસમાં એવું બની શકે કે આર્ટિસ્ટની લાઈફ જઈ શકે પણ એને જે આર્ટ કર્યું હોય તે હંમેશા જીવંત રહે છે અને તે હંમેશા આર્ટિસ્ટને પણ જીવતું રાખે છે. તેના પછી આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે. આ પ્રસ્તાવના કોમન છે, તમે બધા આન્સરમાં યુઝ કરી શકશો. ઓકે, હવે એના પછી આપણે ક્વેશ્ચન આન્સર્સ સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન: What, according to the doctor, were Johnson's chances of recovering? Why? ડૉક્ટરના અનુસાર જોન્સીના કેટલા ચાન્સ હતા રિકવર કરવાના અને શું કામે?
Johnsy, a young artist, was ill. She was suffering from pneumonia, but later on, she suffered from a misconception that she would die as soon as the last leaf on the ivy creeper would fall down. The doctor said that the medicine had no effect on her. She had only 1 of 10 chances to live. Her willingness to live could only cure her, for she had broken down psychologically and had accepted death as her final destination. ડૉક્ટરના હિસાબે જોન્સીના ચાન્સ શું હતા રિકવરી કરવાના અને શું કામે? એટલે આપણો આન્સર એમ કહે છે, જોન્સી એક યંગ આર્ટિસ્ટ હતી જે બીમાર હતી. તેને ન્યુમોનિયા થયું હતું. પણ તેના પછી તે એક એવા મિસકન્સેપ્શનમાં ફસાઈ ગઈ હતી અને એવું માનવા માંડી હતી કે આઈવી ક્રીપરનું જેમ લાસ્ટ લીફ પડી જશે તેમજ તે પણ મરી જશે. એટલે ડૉક્ટરે કીધું કે મેડિસિનનો કોઈ અસર તેના પર થતો નહોતો. તેનો 1 of 10 ચાન્સીસ જ હતો, 10માંથી એક જ ચાન્સ હતો કે તે જીવી શકશે. અને તેની જે વિલિંગનેસ છે જીવવાની, જે ધગશ છે તે જ તેને ફરીથી જીવાડી શકશે, કેમ કે તે સાયકોલોજીકલી એટલે મેન્ટલી એ તૂટી ગઈ હતી અને એને ડેથને એક્સેપ્ટ પણ કરી લીધું હતું. એટલે એના ચાન્સ ખૂબ જ ઓછા હતા જીવવાના. એટલે જોન્સી પહેલાં ન્યુમોનિયાથી સફર કરતી હતી. પછી તેને મિસકન્સેપ્શન એવું થયું કે તે જ્યારે આઈવી ક્રીપરમાંથી બધાય લીવ્સ પડી જશે ત્યારે તે પણ મરી જવાની છે. એટલે એને પોતાની જીવવાની ધગશ ખોઈ નાખી હતી અને ડેથને એક્સેપ્ટ કરી લીધું હતું, જેથી કરીને દવાનો કોઈ અસર એની માથે થતો નહોતો. એટલે ડૉક્ટરે એવું કીધું કે 10માંથી એક જ ચાન્સ છે કે જોન્સી જીવી શકશે, કેમ કે એને ડેથને પોતે જ ચાલીને એક્સેપ્ટ કરી લીધું છે. હવે આપણો બીજો ક્વેશ્ચન છે, એક્સપ્લેન. આ ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે સ્ટુડન્ટ્સ. ધ સિગ્નિફિકન્સ ઓફ ધ ટાઇટલ ધ લાસ્ટ લીફ. ટાઇટલનું સિગ્નિફિકન્સ સમજાવવાનું છે. તો આન્સર્સ આપણે આવી રીતના બનશે, લખતા જજો સાથે સાથે. ધ ટાઇટલ The last leaf raises the curiosity of the reader regarding a happening or an event towards some kind of end. The word last reflects the main idea of the story, which is the last breath of Johnsy.
the last leaf becomes the last hope of survival and keeps the reader hooked until the end. Throughout, the last ivy leaf remains the central point. In the early part of the story, it remains associated with Chauncey's ailment and depression, while later on it conveys the message of courage, hope, and optimism. The last leaf saves Chauncey's life and fulfills Boorman's lifelong dream to paint a masterpiece. However, it also turns out to be his last masterpiece too. Hence, the title is very appropriate. ચલો તો હવે આપણે આ આન્સરને સમજીએ શું કહેવા માંગે છે. The title Last Leaf raises the curiosity of the reader regarding a happening or an event towards some kind of end. એટલે શું કહે છે, જ્યારે આપણે સ્ટોરી નથી વાંચી, જ્યારે આપણે ખાલી ટાઇટલ વાંચીએ છીએ કે ધ લાસ્ટ લીફ, તો એનાથી આપણા રીડર્સના માઇન્ડમાં એક ક્યુરિયોસિટી, એક જાણવાની ઈચ્છા ઊભી થાય છે કે આ જે સ્ટોરી છે એ આપણને કોઈક વસ્તુના એન્ડમાં લઈ જવાની છે, કોઈક વસ્તુ આમાં પૂરી થઈ જવાની છે. કેમ કે આપણે આમાં શબ્દ એવો યુઝ કર્યો છે કે લાસ્ટ એટલે કે એ વસ્તુ પછી પૂરી થઈ જવાની છે, એટલે આપણને એક એન્ડ આવવાનો છે એ આપણને ખબર પડે છે. The word last reflects the main idea of the story, which is the last breath of Chauncey. હવે આમાં લાસ્ટ લીફમાં લાસ્ટનો મિનિંગ આપણને શું છે આખી સ્ટોરીમાં, કે જોન્સીની છે એની લાસ્ટ બ્રેથ જે છે, એટલે કે જે એ છે લાસ્ટ લીફ. એટલે એ લોકોએ કમ્પેરિઝન અહીંયા કર્યું છે કે લાસ્ટ લીફ જે છે એ જોન્સીનું લાસ્ટ બ્રેથ છે, એટલે અહીંયા વર્ડ લાસ્ટ વપરાણો છે. The last leaf becomes the last hope of survival and keeps the reader hooked until the end. એટલે જે લાસ્ટ લીફ છે એ સર્વાઈવલ એટલે જીવવા માટેની છેલ્લી આશા છે અને રીડર્સને લાસ્ટ સુધી પકડી રાખે છે. Throughout, the last ivy leaf remains the central point. આખી સ્ટોરીમાં જે લાસ્ટ લીફ હોય છે આઈવી લીફ, એની જ વાત કરવામાં આવી છે. In the early part of the story, it remains associated with Chauncey's ailment and depression. Ailment એટલે બીમારી. ઓકે, એટલે સૌથી પહેલાં જ્યારે સ્ટોરીમાં આપણે વાત કરીએ છીએ ત્યારે જે લાસ્ટ લીફ છે એ જોન્સીની બીમારી અને ડિપ્રેશનની સાથે એને જોડવામાં આવી છે. while later on પણ એના પછી it conveys the message of courage, hope and optimism. પણ તેના પછી સ્ટોરીના સેકન્ડ પાર્ટમાં જે લાસ્ટ લીફ છે તે મેસેજ આપે છે આપણને કરેજનો, એટલે હિંમત રાખવાનો
હોપનો, આશા રાખવાનો, અને ઓપ્ટિમિઝમ એટલે કે પોઝિટિવ રહેવાનો, નેગેટિવ નહીં બનવાનું, ઓપ્ટિમિઝમ છે. ઓકે, હવે ઓપ્ટિમિસ્ટ એટલે પોઝિટિવ, એનું એન્ટોનિમ એટલે કે ઓપોઝિટ થશે પેસિમિસ્ટ. ઓકે, ઓપ્ટિમિસ્ટ એટલે એવો માણસ જે પોઝિટિવ વિચાર જ રાખે બધી બાબતે, અને પેસિમિસ્ટ એટલે એવો માણસ જે નેગેટિવ વિચાર જ રાખે બધી બાબતે. એટલે તમને સિનોનિમ્સ અને એન્ટોનિમ્સમાં કામ આવી શકે છે. એટલે ઓપ્ટિમિઝમ એટલે આપણને પોઝિટિવ રહેવાનું. બર્મન્સ લાઈફ લોંગ ડ્રીમ ટુ પેઇન્ટ અ માસ્ટરપીસ, અને ધ લાસ્ટ લીફ સેવ્સ જોન્સીઝ લાઈફ એન્ડ ફુલફિલ્સ બર્મન્સ લાઈફ લોંગ ડ્રીમ ટુ પેઇન્ટ અ માસ્ટરપીસ. જે લાસ્ટ લીફ છે એ જોન્સીની લાઈફ પણ બચાવે છે, અને બર્મનનું જે આખી લાઈફનું ડ્રીમ હોય છે એક માસ્ટરપીસ પેઇન્ટ કરવાનું, તે પણ પૂરું પાડે છે. હાવેવર ઇટ ઓલ્સો ટર્ન્સ આઉટ ટુ બી હિઝ લાસ્ટ માસ્ટરપીસ ટુ. અને આ ખરેખર બર્મનનું લાસ્ટ માસ્ટરપીસ જ હોય છે. એટલે લાસ્ટ વર્ડ અહીંયા પણ આપણને કંઈક મેસેજ આપે છે. હેન્સ ધ ટાઇટલ ઇઝ વેરી અપ્રોપ્રિએટ. આ માટે ટાઇટલ જે છે લાસ્ટ લીફ એ એકદમ બરાબર જ છે. એટલે આ આન્સરમાં આપણે શું જોયું, જે લાસ્ટ લીફ છે એ આપણા ટાઇટલ જે છે એ રીડર્સની અંદર એક જાણવાની ધગસ ઊભી કરે છે, અને એવું આપણને કહે છે કે કોઈ પણ વસ્તુ આ સ્ટોરીમાં એન્ડ થવાની છે, કેમ કે વર્ડ લાસ્ટ યુઝ કર્યો છે. લાસ્ટ અહીંયા જે વર્ડ છે એ જોન્સીના લાસ્ટ બ્રેથ માટે યુઝ કરવામાં આવ્યો છે. લાસ્ટ લીફ જે છે એ આપણને સર્વાઈવલ માટેની છેલ્લી આશા ઊભી કરે છે, અને રીડર્સને છેલ્લે સુધી જકડી રાખે છે. આઈવી લીફ જે છે એ જ આખી સ્ટોરીનો પોઈન્ટ બનેલો રહે છે. સ્ટોરીના પહેલાંમાં જે છે આઈવી લીફ જે હતું એ જોન્સીની બીમારી અને ડિપ્રેશનની સાથે એને કમ્પેર કરવામાં આવ્યું હતું, પણ પછીના પાર્ટમાં તે એક હિંમત, આશા અને પોઝિટિવ વિચારની સાથે કમ્પેર કરવામાં આવે છે. આની સાથે જ આપણને ખબર પડે છે કે લાસ્ટ લીફે જોન્સીની લાઈફ પણ બચાવી છે, અને બર્મનનું જે આખી લાઈફનું ડ્રીમ હતું એક માસ્ટરપીસ પેઇન્ટ કરવાનું, તે પણ પૂરું પાડ્યું છે. અને ખરેખર આ બર્મનનું લાસ્ટ માસ્ટરપીસ જ હતું, કેમ કે તેના પછી તો તે મરી ગયો હતો, રાઈટ? એટલે આ ટાઇટલ જે છે તે ખૂબ જ અપ્રોપ્રિએટ છે. હવે મૂવિંગ ઓન ટુ ક્વેશ્ચન નંબર 3. રાઇટ અ શોર્ટ નોટ ઓન બર્મન્સ કેરેક્ટર. આની જગ્યાએ એમ પણ પૂછાઈ શકે કે રાઇટ અ કેરેક્ટર સ્કેચ ઓફ બર્મન, તો પણ આન્સર સેમ જ આવશે. બર્મન is a 60 years old painter. He lived on the ground floor of the house where Sue and Johnsy lived. He had a lifelong dream to paint a masterpiece. Sue told him about the condition of Johnsy. Johnsy felt that she would die once the last leaf fell from the ivy creeper. સ્ટુડન્ટ્સ લખતા જાજો, પછી તમને કોઈ ફરીથી ક્વેશ્ચન આન્સર્સ નથી લખાવાનું. બર્મન thought
of a plan to save Chauncey. He went out in the rainy and stormy night and painted a picture of a leaf on the ivy. Chauncey saw the leaf next morning and got back her will to live. But Boorman died of pneumonia because he had been out all night in the cold. Thus, Boorman made the supreme sacrifice of giving up his life for the sake of another person. He was a great soul. In this process, he achieved his ambition of painting a masterpiece. બોરમેનના કેરેક્ટર વિશે જ્યારે આપણને શોર્ટ નોટ યા કેરેક્ટર સ્કેચ પૂછે છે ત્યારે આપણો આ આન્સર બનશે. બોરમેન ઇઝ અ 60 years old પેઇન્ટર. તે 60 વર્ષનો એક પેઇન્ટર હતો. He lived on the ground floor of the house where Sue and Chauncey lived. જે 3 માળની બિલ્ડિંગમાં સુ અને જોન્સી રહેતા હતા એમાંથી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આ બોર્મન રહેતો હતો. He had a lifelong dream to paint a masterpiece. તેની આખા જીવનનું એક જ ડ્રીમ હતું, એક માસ્ટરપીસ પેઇન્ટ કરવાનું. Sue told him about the condition of Chauncey. સુ એને જોન્સીની કન્ડિશન વિશે વાત કરી હતી. Chauncey felt that she would die once the last leaf fell from the ivy creeper. અને કન્ડિશન શું હતી કે જોન્સીને તેવું લાગતું હતું કે તે મરી જવાની છે જ્યારે આઈવી ક્રીપરમાંથી લાસ્ટ લીફ પડી જશે. બોર્મન thought of a plan to save Chauncey. બોર્મનને એક પ્લાન વિચારમાં આવ્યો જોન્સીને બચાવવા માટે. He went out in the rainy and stormy night and painted a picture of a leaf on the ivy. જે રાતના વાવાઝોડું આવ્યું અને ખૂબ વરસાદ આવ્યો તે રાતના તે બારે ગયો અને આઈવી ઉપર એક લીફનું, એક પાંદડાનું પિક્ચર ડ્રો કરી દીધું. Chauncey saw the leaf next morning and got back her will to live. જોન્સીએ બીજી સવારે આ પાંદડું જોયું અને એની પાસે પોતાની જીવાની ધગસ એટલે વિલ ટુ લીવ. આ વિલ ટુ લીવ જે વર્ડ્સ છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે આખા ચેપ્ટર માટે, એટલે પ્લીઝ યાદ રાખજો. વિલ ટુ લીવ પાછી આવી ગઈ એટલે જીવાની ધગસ પાછી આવી ગઈ. બટ બોર્મન ડાઈડ ઓફ ન્યુમોનિયા બિકોઝ હી હેડ બીન આઉટ ઓલ નાઇટ ઇન ધ કોલ્ડ. પણ આવું કરવા છતાં બોર્મનને ન્યુમોનિયા થઈ ગયું કેમ કે તે આખી રાત બારે પેઇન્ટિંગ કરતો હતો અને ન્યુમોનિયામાં તે મરી ગયો. Thus, Boorman made the supreme sacrifice of giving up his life for the sake of another person. એટલે બીજા વ્યક્તિ માટે બોર્મને પોતાના જીવનની કુરબાની આપી દીધી. He was a great soul. એટલે એની જે આત્મા છે ખૂબ જ ગ્રેટ હતી. In this process, he achieved his ambition of painting a masterpiece. અને આ કરવાની જે પ્રોસેસ હતી એમાં તેનું સપનું પણ પૂરું થઈ ગયું. જે એને માસ્ટરપીસ ડ્રો કરવું હતું એ એને આ લીફ ડ્રો કરીને કરી લીધું કેમ કે આ લીફે કોઈક બીજા વ્યક્તિની જાન બચાવી દીધી છે. Moving on to the next answer, question number 4. Describe the events leading up to the painting of
Borman's masterpiece. Sue and Chauncey were two young girl artists. They lived together in the artists' colony. Once Chauncey caught pneumonia. She developed a fancy એટલે એની જગ્યાએ તમે બિલીફ પણ લખી શકો છો, that she would die when the last leaf on the ivy creeper fell. The doctor said that she should take interest in life and wish to live. Only then she could be saved. Borman was an old painter. He lived on the ground floor beneath them. He was a failure in art. For 40 years. Remember girls, ક્યારેય પણ ઇંગ્લિશ લેંગ્વેજમાં આપણે નંબર્સ યુઝ નથી કરતા, હંમેશા તેને વર્ડ્સમાં યુઝ કરવાનું આવે છે. For 40 years he had been trying to paint a masterpiece, but he had not yet started. He came to know of Chauncey's fancy. The night the last leaf fell, he painted a leaf on the wall. He worked all night in the air and snow and painted the leaf. The next morning, Chauncey saw the leaf on the wall. Her will to live returned. Her life was saved. But Borman caught pneumonia and died. Thus, he sacrificed his life and saved Chauncey's life. The last leaf painted on the wall was his masterpiece. So, what is this answer saying? Sue and Chauncey were two young girl artists. Sue and Chauncey જે હતા એ બે young artist હતા. They lived together in the artist colony. તે લોકો artist colony માં રહેતા હતા.
વન્સ જોન્સી કોટ ન્યુમોનિયા, એક વખત જોન્સીને ન્યુમોનિયા થઈ ગયું. શી ડેવલપ્ડ અ ફેન્સી that she would die when the last leaf on the ivy creeper fell. તે એવું વિચારવા માંડી, ફેન્સીની જગ્યાએ બિલીફ વર્ડ પણ વાપરી શકો છો, એ એવું બિલીવ કરવા માંડી કે જ્યારે આઈવી ક્રીપરનું લાસ્ટ લીફ પડી જશે ત્યારે તે પણ મરી જવાની છે. The doctor said that she should take interest in life and wish to live. ડૉક્ટરે એવું કીધું કે તેને લાઈફમાં ઇન્ટરેસ્ટ લેવાની જરૂર છે અને જીવવાની ધગસ પાછી લઈ આવવાની જરૂર છે. વન્સ ઓનલી દેન શી કુડ બી સેવ્ડ, તો જ તે બચી શકશે. બર્મન વોઝ એન ઓલ્ડ પેઇન્ટર. બર્મન એક ઓલ્ડ પેઇન્ટર હતો. હી લિવ્ડ ઓન ધ ગ્રાઉન્ડ ફ્લોર બીનીથ ધેમ. તે લોકોના જ બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં રહેતો હતો. હી વોઝ અ ફેલિયર ઇન આર્ટ, અને તે આર્ટમાં એક ખૂબ મોટું ફેલિયર હતો. For 40 years he had been trying to paint a masterpiece, but he had not yet started. 40 વર્ષો થયા તે એક માસ્ટરપીસ પેઇન્ટ કરવાની ટ્રાય કરતો હતો, પણ હજી સુધી તેને ચાલુ નહોતું કર્યું. He came to know of Johnsey's fancy. તેને જોન્સીના આ વિચાર એટલે બિલીફ વિશે ખબર પડી કે જો આઈવી લીફ બધા પડી જશે તો તે પણ મરી જશે. The night the last leaf fell, he painted a leaf on the wall. જે રાતના છેલ્લું પાંદડું પડી જવાનું હતું તે રાતના તેને દિવાલ ઉપર એક પાંદડું ડ્રો કરી નાખ્યું. He worked all night in the air and snow and painted the leaf. આખી રાત તેને તે ઠંડી હવામાં અને સ્નોમાં કાઢી અને તે પાંદડું ડ્રો કર્યું. The next morning, Johnsey saw the leaf on the wall. બીજી સવારે જોન્સીને વોલ ઉપર એ પાંદડું જોવા મળ્યું. Her will to live returned, અને તેની જીવાની ધગસ જે છે પાછી આવી ગઈ, કેમ કે તે તેનાથી મોટિવેટ થઈ ગઈ કે જો આટલી ડિફિકલ્ટ સિચ્યુએશનમાં પાંદડું રહી શકે છે તો હું પણ રહી શકું છું. Her life was saved, અને તેની લાઈફ બચી ગઈ. બટ બર્મન કોટ ન્યુમોનિયા એન્ડ ડાઈડ, પણ બર્મનને ન્યુમોનિયા થઈ ગયું અને તે મરી ગયો. Thus he sacrificed his life and saved Johnsey's life. આવી જ રીતે તેને પોતાની લાઈફની કુરબાની આપીને જોન્સીની લાઈફ બચાવી હતી. The last leaf painted on the wall was his masterpiece. અને જે આ છેલ્લું પાંદડું તેને ડ્રો કર્યું હતું વોલ ઉપર તે તેનું માસ્ટરપીસ હતું. એટલે સુ અને જોન્સી બે યંગ ગર્લ્સ હતી જે આર્ટિસ્ટ કોલોનીમાં રહેતી હતી, અને બંને આર્ટિસ્ટ હતી. એક વખત જોન્સીને ન્યુમોનિયા થઈ ગયું. તે એવું વિચારવા લાગી કે જે દિવસે આ આઈવી ક્રીપર ઉપરથી છેલ્લું પાંદડું પડી જશે તે દિવસે હું પણ મરી જઈશ. ડૉક્ટરે એવી સલાહ આપી હતી કે જોન્સીને જીવાની ધગશ પાછી લઈ આવવી પડશે, લાઈફમાં કંઈક ઇન્ટરેસ્ટ આવે એવું કરવું પડશે, તો જ તે બચી શકશે. બર્મન એક ઓલ્ડ પેઇન્ટર હતો જે એ લોકોના જ બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રહેતો હતો, અને આર્ટમાં કંઈ ખાસ નામ એનું હતું નહીં, ફેલિયર હતું. 40 વર્ષો થયા તેની ઈચ્છા હતી કે એક માસ્ટરપીસ બનાવે, પણ તેને હજી સ્ટાર્ટ કર્યું નહોતું. તેને જોન્સીના બિલીફની ખબર પડી, અને જે રાતના વાવાઝોડું આવ્યું અને છેલ્લું પાંદડું ખરી ગયું ત્યારે આખી રાત બર્મનએ બારે એક પાંદડું દિવાલ ઉપર ડ્રો કરવામાં કાઢી, જેનાથી જોન્સીની લાઈફ બચાવી શકાય. બીજી સવારે જોન્સીએ આ દિવાલ ઉપર પાંદડું જોયું અને તેનામાં જીવાની ધગસ પાછી આવતી રહી, પણ આખી રાત આ પેઇન્ટ કરવાના ચક્કરમાં બર્મનને ન્યુમોનિયા થઈ ગયું અને તે મરી ગયો. આવી રીતે જોન્સીની લાઈફ બચાવવા માટે તેને પોતાની લાઈફની કુરબાની આપી દીધી, જેના કારણે આ જે પાંદડું એને ડ્રો કર્યું હતું એને તેનું માસ્ટરપીસ કહેવામાં આવે છે. તો સ્ટુડન્ટ્સ, આજે આપણે 4 ક્વેશ્ચન આન્સર્સ કર્યા. હજી બીજા પણ બાકી છે, તે આપણે નેક્સ્ટ સેશનમાં કરશું. તમને સાથે સાથે ક્વેશ્ચન આન્સર્સ લખાવવાનો પોઈન્ટ એ છે કે તમને આમાં પણ ક્વેશ્ચન્સની સાથે તમને આન્સર સમજાવતા જઈએ તો તમને કાંઈ ડાઉટ ન રહે. આપણે ચેપ્ટર સમજી લીધું છે, પણ સાથે સાથે તમને કોઈ બીજો ડાઉટ ન રહે, એટલે સાથે સાથે તમે લખતા જાજો. તમને અત્યારે પૂરતો ટાઈમ છે, એટલે તમારી પાસે અત્યારે લર્ન કરવા પણ કંઈક મટીરિયલ રહે, જેથી કરીને એક્ઝામ ટાઈમે ખૂબ દોડાભાગી ન થાય. એટલે અત્યારે તમને ક્વેશ્ચન આન્સર્સ લખાવવામાં આવે છે. એટલે પ્લીઝ વર્ક સાથે સાથે કરતા જાજો, લર્ન પણ સાથે સાથે કરતા જાજો, નહીંતર છેલ્લી મિનિટે ખૂબ પ્રોબ્લેમ પડશે. આઈ હોપ યુ ગાઈઝ ગોટ ઇટ. ક્વેશ્ચન આન્સર્સ પણ સમજાતા હશે. હજી બીજા બી ક્વેશ્ચન આન્સર્સ આપણે બાકી છે,
જે આપણે નેક્સ્ટ સેશનમાં કન્ટિન્યુ કરશું. ઇંગ્લિશની એક અલગ જ નોટબુક બનાવવાની રહેશે, એ મેં તમને પહેલાં જ વાત કરી દીધી છે. અને જેમ કોલેજ સ્ટાર્ટ થશે તેમ તમારું આ બધુંય વર્ક ચેક કરવામાં આવશે. એટલે આ બધું હું ચેક કરવાની છું. અને બીજી વાત એ કે આ તમારો ઇન્ટરનલ અસેસમેન્ટમાં તમારી નોટબુક્સ કાઉન્ટ થવાની છે ઇંગ્લિશની. એટલે પ્લીઝ તમે લોકો એ હિસાબે વર્ક કરજો, અને કોલેજ સ્ટાર્ટ થશે એટલે એને કન્સિડર કરવામાં આવશે. સો મેક શ્યોર યુ આર કમ્પ્લીટિંગ યોર વર્ક ઓન ટાઈમ, બાકી ખૂબ બધું ભેગું થઈ જશે. See you in the next session with more question answers.